નમસ્કાર દોસ્તો, જય સ્વામિનારાયણ, જય સનાતન ધર્મ। એક ક્લિપ જે મને સોશિયલ મીડિયા થકી એક અમારા ખાસ ફોલોવર છે, સબસ્ક્રાઈબર છે, એમણે પ્રસ્તુત કરી કે ખરેખર આ બાબત શું છે। ત્યારબાદ મેં પુષ્ટિ કરી, કદાચ વિડીયો 2024નો જુલાઈ કે ઓગસ્ટ મહિના આસપાસનો છે। એક હોટેલ કે નોનવેજ રેસ્ટોરન્ટ છે, તેની અંદરથી ગાયના બીફમાંથી ભગવાન શ્રી મહાદેવ ભોળાનાથનું એક સરસ મજાનું સૂત્ર જે આપણે સૌ હિન્દુ સનાતન ધર્મના લોકો માનીએ છીએ, હિન્દુ સનાતન ધર્મના લોકો દરરોજ દોહરાઈએ છીએ અને પૂજા કરીએ છીએ, ઓમ નમઃ શિવાયનો જાપ। તો કઈ રીતે એક ગાયના બીફમાંથી ગોળ ગોળ ફેરવીને અભિષેક કરીને કોઈ લાગતા નથી કે હિન્દુ કે સનાતની હોય, એટલે સમજો છો કે કોણ હોઈ શકે આ રીતનું, કારણ કે હિન્દુ સનાતન ધર્મના કોઈ લોકો આવું કરી ના શકે। વિવાદ ચાલો એની જગ્યા ઉપર છે, ક્લિપ મળવી એની જગ્યા ઉપર, છતાંય મેં સોશિયલ મીડિયામાં બહુ બધી જગ્યાએ સર્ચ કર્યું કે પૂજ્યપાદ મોરારી બાપુ, ભાઈ કૌશિક કે જે સનાતનના નામ લઈને ધજા લઈને બધે ફરે છે, પરંતુ તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોસ્ટમાંય તકલીફ છે, ભગવાન સ્વામિનારાયણના જન્મદિન નિમિત્તે ગુજરાતના લોકોને શુભેચ્છા આપે એને, અને ત્રીજા નંબરે પેલા વડોદરાના બાપુ જ્યોતિનાથ મહારાજ કે પોતાની જાતને મહારાજ તો ખરેખર સમાજ દ્વારા કેવડાયું, પણ આ ત્રણેયની પોસ્ટ મેં જોઈ કે ખરેખર શું 2024થી માંડીને આજ દિવસ સુધીમાં આ પોસ્ટ બાબતે ક્યારેય પણ આ ત્રણ મહાનુભાવોએ કદી બોલ્યા છે કે ભગવાન શ્રી ભોળિયાનાથનું આ રીતનું અપમાન, એટલે પોલીસને ખરેખર સવિનય સાથે વિરોધ કર્યો છે। તો બહુ દિલગીર થઈ ગયો, મને આ બાબતે કોઈ પણ જાતનું ટ્વીટ, કોઈ પણ જાતનું વિવાદ નિવેદન મળ્યું નહીં। તો મને એવું થયું કે યુટ્યુબ મીડિયાના માધ્યમથી દરેક હરિભક્તોને પણ જણાવવું અને આમના ત્રણેય સુધી પણ મારી વાત પહોંચે, એટલે ખાસ કે શા માટે નહીં કીધું આ ત્રણ મહાનુભાવોએ આવડી મોટી વાત। ખરેખર દેવોના દેવ મહાદેવ જેના વિશે હકીકત શું છે અને ભગવાન ભોળાનાથ શું છે, એ કદાચ ગુજરાત નહીં, ભારત નહીં, દુનિયાનો કોઈ એવો માણસ નહીં હોય જે ભોળાનાથને માનતો નહીં હોય સાહેબ। એમના વિશે પણ જ્યારે આવી અભદ્ર પ્રકારની એક ટ્વિટરના માધ્યમથી વિડીયો વાયરલ થાય અને છતાંય આપણા ગીણા ગાંઠા સનાતન ધર્મના રક્ષકો દરેક લોકો ખરેખર આમના વિશે ન બોલે, જે હૈદરાબાદ આસપાસનો વિડીયો હોય એવું પ્રાથમિક માહિતી મળે છે। ઘણા બધા લોકોએ તે વખતે જે સાધુ અને સંતો નથી, તે સામાન્ય નાગરિકો છે જેની આસ્થા મારી અને તમારી જેમ હોય, તમે સાંભળો છો, હું કહું છું, ખરેખર જેને કરવું જોઈએ કોઈએ કર્યું નથી, કે એક મુહિમ ઉપાડવી જોઈએ કે કઈ રીતે જે ઓમ નમઃ શિવાય સૂત્રનો સૂત્રોચ્ચાર એક ગાયના બીફ ઉપર અભિષેક કરીને આ જે 3 થી 4 લોકો કરે છે એ ખરેખર કેટલી હદે યોગ્ય છે। ત્યારે કબરાવ ધામના બાપુ પણ જૂના વિવાદિત આ જે હૈદરાબાદનો વિડીયો મળે છે તેમના વિશે પણ અનશન કે કોઈ જાતનું માહિતી મળેલ નથી। તો સાહેબ મારે બસ એટલું જ વાત કરવી છે કે જ્યારે વાત સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતન ધર્મથી જોડી આવતી હોય ત્યારે દરેક લોકો બહાર આવી જતા હોય છે, પરંતુ જ્યારે ખરેખર એક પક્ષ રાખવાની જરૂર છે। એ ભૂતકાળની અંદર પણ ભગવાન શ્રી મહાદેવની શિવલિંગ ઉપર કોઈએ અભદ્ર ટિપ્પણી કરી હતી, આ ટિપ્પણીને કદી માફ કરવા જેવી ના હોય એ પણ કરી હતી, અને આજ આ વિડીયો પણ મળ્યો। તો આ તમામને દેખાડવાનો મતલબ એ નથી કે અમે ઢાંકવા કે છાવરવા આવ્યા છીએ, પરંતુ હકીકત કે પોચું ભાળીને આંગળી ખૂતાડવા કરતા સત્યની સાથે રહો, મજબૂત રહો અને સનાતનની એકતામાં રહો। ભાઈ કૌશિક હર હંમેશ સનાતન ધર્મના સૂત્ર લઈને, સનાતન ધર્મના પુસ્તક લઈને કઈ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયને ઝીરો કરી દેવો, તેણે કાલે તો મુખ્યમંત્રી સાહેબને પણ નથી છોડ્યા। ખરેખર મુખ્યમંત્રી સાહેબ તો યોગ્ય વાત કહેવાય કે આવી જ્યાં ને ત્યાં ઉત્પ્રેરક ટીપા અને દ્વેષ બાબતે એમના ઉપર ખરેખર પૂછતાછ બિહારવી, પણ ખરેખર મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી સાહેબનો આભાર કે આવા લોકોને જાતા કરી દીધા। આભાર એટલે કે કાંઈ વાંધો નહીં ભાઈ, આવા તો નાના મગજના તો ઘણા લોકો હોય, પોતાની જાતને ડૉક્ટર કૌશિક ચૌધરી લખવાથી અને સનાતન ધર્મ રક્ષક સમિતિના જવાબદાર પદ
એ સમજે છે, આપણે કોઈ સમજતા નથી. એ પણ એક પોસ્ટ નથી લખી. અરે ભાઈ, એને તો ભગવાન શ્રી સ્વામિનારાયણની જન્મ તિથિ જે 200-250 વર્ષ વહી ગયા બાદ આટલા સમયથી ઉજવીએ છીએ, છતાંય આ 5 કે 6 લોકોને બહુ તકલીફ ઉપડી કે શા માટે ઉજવણી ન થવા દેવી જોઈએ. તો એમણે એમના મસ્ત મોટા પ્રયાસ કર્યા. પણ દુઃખની વાત એ છે 2 થી 3 મીડિયાના મિત્રો પણ સતત જ્યોતિનાથ બાપુને મોકો આપે છે. અમને ક્યારેય મોકો નથી આપતા મીડિયાના મિત્રો. અમને તો પૂછો, અમારો પક્ષ રાખીએ કે ખરેખર સાચું અને સત્ય હકીકત શું છે. એ સંદેશ ન્યૂઝ વાળા હોય તો ભલે જીએસટી વાળા હોય તો કોઈ પણ ન્યૂઝ મીડિયા વાળા હોય, અમને પણ એક મોકો આપો, અમે અમારો પક્ષ રાખીએ. અમને સામે બેસાડો જ્યોતિનાથ બાપુની, અમે પૂછીએ 2 સવાલ કે ખરેખર શું તેમની વાત સાચી કે ખોટી. લડવા ઝઘડવા કે ભાઈ કાઠલા પકડવાની કોઈ વાત નથી, પરંતુ એક સ્પષ્ટપણે મોકો દરેકને મળવો જોઈએ. તમે એક જ પક્ષે બાપુને બેસાડી દો દર વખતે. સ્વામિનારાયણ સંપ્રદાયનો હોય એટલે મીડિયાના મિત્રોને પણ ખબર છે કે આ બાપુને ટીઆરપી મેળવી છે, ઝડપથી બહાર આવી જવું છે. પણ બાપુને જ્યારે કોઈ વ્યક્તિ હરિભક્તો ફોન કરે ત્યારે ફોન કાપી નાખવા છે, ઓકે કહીને સ્વિચ ઓફ કરી દેવો છે, ઓનલી ફોર વોઇસ કોલ વોટ્સએપમાં શરૂ રાખવા, કારણ કે રેકોર્ડિંગ થાય એટલે શું છે, જવાબ ના હોય ને પાછા. તો આવી બધી વસ્તુ કરવા કરતાં મીડિયાના મિત્રોને પણ 2 હાથ જોડીને પ્રાર્થના કે ક્યારેક સ્વામિનારાયણ સંપ્રદાયના એવા અનન્ય ભક્તોને પણ એક લાભ આપે, સામે બેસાડો. કેમને 2 સવાલ અમે પૂછીએ તમારા માધ્યમથી. માટે અમે યુટ્યુબ મીડિયાના સપોર્ટ અને ઉપયોગ કરીએ છીએ, યુટ્યુબ પ્લેટફોર્મનો, કે અમે પણ અમારી વાત રાખી શકીએ. કારણ કે મીડિયાના મિત્રો તો એક પક્ષી એમને જ મોકા આપે છે. હર હંમેશ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત આવે એટલે દોડીને આવી જશે આ 3 થી 4 5 લોકો. પરંતુ શા માટે, શા જરૂર છે તમને અને તમારી આધ્યાત્મિકતાની અંદર તમને ક્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સંત, કોઈ સાધુ કે કોઈ હરિભક્તો નડવા આવે છે? ક્યાં તમને ભગવાન સ્વામિનારાયણ સપનામાં આવ્યા? મને કહો ને. જ્યોતિનાથ બાપુ તો થોડાક દિવસ પહેલા એવું કહેતા હતા કે આમ તો સપનામાં કોઈ આવતા નથી પણ એને આવે છે. તો બાપુ શા જરૂર છે, શા માટે આવી જરૂર છે? કઈ રીતે સનાતન ધર્મને તમે તોડી અને સૌથી મોટું પ્રમાણ આપું ને કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતની છે એનું સૌથી મોટું પ્રમાણ જોઈએ ને તો કાલના દિવસના ન્યૂઝ ચેનલ જે ગુજરાત તક, જે તમે જ એવું માનો છો કે હંમેશા વિરોધી છે, એમના એક વિડીયો સરસ મજાનો પ્રસ્તુત પહેલી વાર કર્યો. મને આનંદ થયો કે ખરેખર બંને પક્ષે વિડીયો મૂકે છે. દુબઈની અંદર BAPS મંદિર દ્વારા રામનવમી દિવસ દરમિયાન અને રાત્રિ 12 વાગ્યા દરમિયાન ભગવાન શ્રી સ્વામિનારાયણની જન્મજયંતિ ઉજવવામાં આવી. તો વિરોધ જ હોય તો શા માટે આવું કરે? અરે દુબઈની અંદર, અબુધાબીની અંદર આખો દેશ ઇસ્લામિક દોસ્તો છે સાહેબો, મિત્રો, દોસ્તો. પણ છતાંય ત્યાં જો સનાતનના પક્ષ મજબૂત રાખી શકતા હોય ને તો તમારે જોવું જોઈએ કે ખરેખર સનાતન ધર્મમાંથી બહાર કાઢવાના મેલી મુરાદના પ્રયાસ એક કૌશિક, જ્યોતિનાથ બાપુ શા માટે હર હંમેશ કરે છે? અને પેલા કબરાવ ધામના બાપુને આપણે પ્રાર્થના કરીએ કે ખરેખર બાપુ 18 વર્ણની સાથે ચાલવાની તમારી વાત છે, એમની સાથે આપણે સહમત છીએ, છતાં એક સંપ્રદાયની વાત આવે ત્યારે તમે એગ્રેશનમાં હોવો છો. બાકી આજે ભોળાનાથના વિવાદ ઉપર એવા ઘણા બધા પુસ્તકની અંદર આપણા સનાતન ધર્મના ઈષ્ટદેવને અપમાનિત કરેલા છે. ત્યારે તમે ક્યાં જાઓ છો? કેમ અનશન કે આંદોલન નથી થતું? અને પૂજ્યપાદ મોરારી બાપુ, છતાં સન્માનથી વાત કરું છું, કારણ કે ગુજરાતના દરેક લોકોનો એક વિશ્વાસ હશે. અને ઘણા બધા લોકોએ મને પર્સનલી કમેન્ટ કરીને, મેસેજ કરીને કીધું છે કે બાપુ તો અમારા માટે વંદનીય છે. એટલે તમારા બધાના માન આપીને આપણે કહીએ પૂજ્યપાદ મોરારી બાપુ વિદેશની ધરતી ઉપર પણ જઈને કઈ રીતે એક સવિનય વિરોધ કરવાની વાત કરે છે. શું જરૂર છે સનાતન તોડવાની? સાહેબ, સનાતનને એક રાખો, સનાતનને એક રાખો. અમે પણ એવું કહીએ છીએ ને તમે પણ માનો. ઘણા બધા સાધુ સંતો શાંતિ ઈચ્છે છે, શાંતિ, ગુજરાતની શાંતિ ડહોળવા કરતા ગુજરાતની શાંતિ કેમ બને અને ધર્મની અંદર વિશ્વસનીયતા બને. એકબીજાના ઇષ્ટદેવ ઉપર આપણે શા માટે નાના અને મોટા બતાવવાની કોઈ જરૂર નથી. અને વિવાદિત કોઈ પણ પુસ્તક, વિવાદિત કોઈ પણ સ્વામીના કોઈ પણ હોય, પર્સનલી તમે જઈને મળી શકો છો. એક શાંતિપ્રિય રીતે તમે વાત કરી શકો છો કે શા માટે. મને એવું નથી લાગતું કે શાંતિપ્રિય રીતે કોઈ પણ વાતનું સમાધાન ન થઈ શકે, પરંતુ એક સાઈડથી પોતાની ટીઆરપી જ મેળવી હોય તો એનો કોઈ ઓપ્શન નથી, એનો કોઈ સમાધાન નથી, એનું કોઈ કમ્પન્સેશન નથી. એનું આ જ કમ્પન્સેશન છે કે બદનામ થાય બસ કોઈ સંપ્રદાય. અને આ બદનામીના જ કારણે પેલો કૌશિક ચૌધરી, જ્યોતિનાથ બાપુ, આ બંનેએ તો નક્કી જ કરેલું છે
કે સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતન ધર્મમાંથી દૂર કરી દો. એ પછી ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રીની પોસ્ટે બાકી નથી રાખતો પેલો કૌશિક ચૌધરી. અરે ભાઈ જો કે શું તું કરે છે, ખરેખર તારી માનસિકતા બધાની સામે આવી ગઈ છે અને તારામાં એટલી હિંમત હોય તો ખરેખર આ ક્લિપ ઉપર કંઈક બોલ.